આજે તો જવાનું હતું તેડવા બેનને સાતમ આઠમ કરવા માટે. હર હર મહાદેવ અને જય માતાજી. ભાઈ મસ્ત મજાના આજે તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આપણે જવાનું હતું બેનને તેડવા માટે. તો પછી આપણે નીકળી ગયા હતા અને હજી કામ બાકી રહી ગયું હતું. આપણું ચા પીવાનું તમને તો બધાને ખબર છે, આપણે ચા વિના ન હાલે. રસ્તામાં એક ચા ઠપ કરી લીધી અને પછી આવી ગયા બેનના ઘરે. અને બેનના ઘરે જે આવ્યો ને જે પટેલ તો જોવે છે, મોબાઈલ જોવે છે. અને પછી પટેલને કહેતા રામ રામ. અને હજી અમારા ભાણભાઈ તો જો કેવી ગહેરીની અંદરમાં સૂતા છે. અને સૂતો હોય ને ત્યારે બહુ જ ક્યુટ લાગે. અને થોડીક વાર થયું ત્યાં તો બેન મસ્ત મજાનો ચા લઈને આવી ગયા અને ચા પી લીધો. અને અમારા આ ભાણભાઈ તો ત્યારે જ જો કેવો મસ્ત રમે છે. અને અમારા આ ભાઈને હવે તૈયાર કરવાનો ટાઈમ આવી ગયો છે, એટલે જો ઉઠો ને એને ઉઠાડવો પડ્યો છે, પણ નીંદરમાં હતો. પછી એના ફૈબ આવી જતી તો જો મસ્ત મજાને પાવડર ને મસ્ત એનો તૈયાર કરી દીધો અને મેં સાંજી દીધી અને ટીલકો પણ કરી દીધો, એટલે કોઈની નજર ન લાગે. યાર બહુ ક્યુટ છે, કેવો ગાડીમાં પણ બેસી ગયો. અને પછી ફાઇનલી અમે આવી ગયા ઘરે. તો જો અમારા આ બેન ઘરે આવી જાય ને એનું મોઢું બહુ મોટું છે, કેવા દાંત કાઢે છે. અને ઘરે આવીને જે મારે એને નાસ્તો લઈ આવ્યો તો પહેલાં નાસ્તો કરી લીધો ને પછી મારા ભાઈ માટે ચા દૂધ કર્યું હતું. તો માસી પીવડાવતા પણ ન પીધું કે હું મારી મમ્મી નથી ચા દૂધ પી. તો પછી આપી દીધું બેનને ચા દૂધ. અને એ તો બેસી ગયો અને ખોળામાં કેવું મસ્ત જો ચા દૂધ પીવા માંડ્યો છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. અને મોર મિનિંગ લોકો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો.